આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબ નવી દિલ્હીમાં આજે દ્વિપક્ષીય વાટાઘાટ કરશે. બંને નેતાઓ આપસી સહયોગને વિવિધ ક્ષેત્રોમાં વધુ સુદૃઢ કરવા અંગે ચર્ચા કરશે. આ સાથે ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચાર વિમર્શ કરશે અને સમજૂતીઓ પર હસ્તાક્ષર કરશે. પ્રધાનમંત્રી મોદી રાષ્ટ્રપતિ સ્ટબના સન્માનમાં બપોરે ભોજનનું પણ આયોજન કરશે. શ્રી સ્ટબ 4 દિવસીય રાજકીય યાત્રા પર ગઈકાલે નવી દિલ્હી પહોંચ્યા હતા, જ્યાં હવાઈ મથકે વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધન સિંહે તેમનું સ્વાગત કર્યું હતું અને તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. દેશના મુખ્ય ભૂ રાજનીતિ અને ભૂ અર્થશાસ્ત્રી સંમેલન રાયસીના સંવાદના 11મા સંસ્કરણનું નવી દિલ્હી ખાતે આજથી પ્રારંભ થશે. 3 દિવસીય સંમેલનમાં વૈશ્વિક નેતા, નીતિ નિર્માતા, વિશેષજ્ઞો, આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ અને રણનીતિક સહયોગ પર વિચાર વિમર્શ કરાશે. ખાડી દેશોમાં તણાવગ્રસ્ત સ્થિતિ વચ્ચે સાઉદી અરેબિયાથી 200થી વધુ ભારતીય નાગરિકોની સુરક્ષિત વતન વાપસી થઈ છે. ફસાયેલા નાગરિકોને પરત લાવવા સરકારે વિશેષ ફ્લાઇટ અમદાવાદથી જેદાહ મોકલી હતી. આ ફ્લાઇટ અમદાવાદ હવાઈ મથક પર આવી પહોંચતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. સુરક્ષિત પરત ફરતા નાગરિકોએ સરકારનો આભાર માન્યો હતો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ભારત સરકારનો આભાર માનતા કહ્યું, યુદ્ધગ્રસ્ત દેશોમાંથી પરત લાવવામાં સરકાર હંમેશા પ્રયત્નશીલ હોય છે. ગર્ભાશયના મુખના કેન્સર એટલે કે સર્વાઇકલ કેન્સર સામે લડવા માટેની HPV રસી અંગે ફેલાવવામાં આવતી નકારાત્મક ટિપ્પણીઓ અને અફવાઓને ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ GCRIના નિષ્ણાત તબીબોએ પાયાવિહોણી ગણાવી છે. તેઓએ ભારપૂર્વક જણાવ્યું છે કે રસી સંપૂર્ણપણે સુરક્ષિત છે અને દીકરીઓને જીવલેણ કેન્સરથી બચાવવા માટે અનિવાર્ય છે. તબીબોએ આ રસીની સુરક્ષા અંગે વૈશ્વિક પુરાવાઓ ટાંકતા જણાવ્યું કે વિશ્વ આરોગ્ય સંગઠન WHOની ગ્લોબલ એડવાઇઝરી કમિટીએ સ્પષ્ટ કર્યું છે કે HPV રસી અને વંધ્યત્વ અથવા અન્ય ગંભીર આડઅસરો વચ્ચે કોઈ જ કારણભૂત સંબંધ નથી. આ રસીને અમેરિકાની ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન FDA સહિતની વિશ્વની પ્રતિષ્ઠિત સંસ્થાઓએ પણ મંજૂરી આપી છે. અત્યાર સુધીમાં ઓસ્ટ્રેલિયા, યુનાઇટેડ કિંગડમ અને કેનેડા સહિત વિશ્વના 100થી વધુ દેશોએ આ રસીને પોતાના રાષ્ટ્રીય કાર્યક્રમમાં સામેલ કરી છે. ગળપાદર મુન્દ્રા માર્ગને 2000 કરોડ રૂપિયાના ખર્ચે 6 માર્ગીય બનાવવાની જાહેરાતથી 2 મહાબંદરોને જોડતો આ મહત્વપૂર્ણ માર્ગ હવે વધુ ક્ષમતા, સુરક્ષા અને ઝડપી પરિવહન સુવિધાઓ સાથે કચ્છના ઔદ્યોગિક અને લોજિસ્ટિક વ્યવસાયને નવી દિશા આપશે તેવો મત વ્યક્ત કરાયો છે. ગળપાદરથી મુન્દ્રા સુધીનો આ કોરિડોર દેશની આયાત નિકાસ પ્રવૃત્તિઓ માટે ખૂબ મહત્વનો છે, કારણ કે અહીંથી વિશાળ પ્રમાણમાં માલ વહનનું સંચાલન થાય છે. વધતી ટ્રાફિક ઘનતા, ભારે વાહન વ્યવહાર અને ભવિષ્યની ઔદ્યોગિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને માર્ગને 6 માર્ગીય બનાવવાનો નિર્ણય લેવાયો છે. ગાંધીધામ ચેમ્બર દ્વારા આ મુદ્દે વર્ષોથી કેન્દ્ર તથા રાજ્ય સરકાર સમક્ષ રજૂઆતો કરાઈ હતી. ન્યૂઝીલેન્ડની ટીમે દક્ષિણ આફ્રિકાને 9 વિકેટે હરાવી ICC પુરુષ T20 વિશ્વકપના અંતિમ જંગમાં પ્રવેશ કર્યો છે. કોલકાતાના ઈડન ગાર્ડન પરની પ્રથમ સેમીફાઇનલમાં દક્ષિણ આફ્રિકાની ટીમે 8 વિકેટ ગુમાવી 169 રન કર્યા હતા. ન્યૂઝીલેન્ડની ટીમે એક જ વિકેટ ગુમાવી 173 રન કરી મેચ જીતી લઈ ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. હવે આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પર બીજી સેમીફાઇનલમાં ભારતનો મુકાબલો ઇંગ્લેન્ડ સામે થશે. મેચ સાંજે 7 વાગે શરૂ થશે. ફાઇનલ મેચ રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાશે. પશ્ચિમ એશિયા અને ખાડી ક્ષેત્રની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિદેશ મંત્રાલયે એક કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે. આ કંટ્રોલ રૂમનો સંપર્ક સવારે 9 થી રાત્રે 9 વાગ્યા સુધી ટેલિફોન દ્વારા કરી શકાય છે, જેના નંબરો છે 1800 118797 અથવા 011 2301 2113, 011 2301 4104 અને 011 2301 7905. વધુમાં સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં ભારતીય દૂતાવાસોએ સુરક્ષા પગલાં અને શક્ય સ્થળાંતરના પગલાંમાં મદદ કરવા માટે 24 કલાકની કટોકટી હેલ્પલાઇન પણ શરૂ કરી છે. રાજ્યના 9 શહેરમાં ગઈકાલે 37 ડિગ્રી સેલ્સિયસથી વધુ ઉષ્ણતામાન નોંધાયું હતું. 38.4 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન સાથે ડીસા રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું, તો જિલ્લા મથક ભુજ ખાતે 36.8 ડિગ્રી સેલ્સિયસ, જ્યારે કંડલા બંદર ખાતે 37.4 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ ઉષ્ણતામાન નોંધાયું હતું. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.